હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું જેએસપી એક્શન એલિમેન્ટ્સ. જેએસપીના ઘણા બધા એલિમેન્ટ્સ આપણે જોઈ ગયા, જેમ કે ડાયરેક્ટિવ એલિમેન્ટ્સ, સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ. ઓકે, ડાયરેક્ટિવ એલિમેન્ટ્સમાં પેજ, ઇન્ક્લુડ, ટેગલિબ આ ત્રણેય જોઈ ગયા. સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સમાં ડિક્લેરેશન, એક્સપ્રેશન અને સ્ક્રિપ્ટલેટ્સ. આટલા ડાયરેક્ટિવ્સ આપણે આટલા એલિમેન્ટ્સ જોઈ ગયા. હવે થર્ડ ટાઈપ આવે છે એક્શન એલિમેન્ટ્સ. એક્શન મીન્સ કે કેવી તમને એક્શન આપે છે, કઈ ફાઇલને ઇન્ક્લુડ કરે છે, કંઈક ફાઇલને ફોરવર્ડ કરે છે, કે કંઈક તમને અહીંયા પ્લગઇન ટાઈપનો કંઈક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઓકે, તો આ રીતના થશે એક્શન એલિમેન્ટ્સ. હાઈ લેવલ જેએસપી એલિમેન્ટ્સ વિચ આર યુઝ ટુ ક્રિએટ, મોડિફાઈ, યુઝ અધર ઓબ્જેક્ટ્સ. કંઈક બહારના તમારે ઓબ્જેક્ટ્સને યુઝ કરવા છે તો એના માટે પણ એક્શન એલિમેન્ટ્સનો યુઝ થાય છે. બહારના એલિમેન્ટ્સ મતલબ કે બહારની કોઈ ફાઇલ તમારે જોઈ છે, બહારના કોઈ પ્લગઇન જોઈ છે, જેમ કે એપ્લેટ તમારે જાવામાંથી યુઝ કરવું છે જેએસપીની અંદર, એ રીતે. સિન્ટેક્સ ઓફ એક્શન એલિમેન્ટ્સ ટેક્સ ઇઝ જસ્ટ લાઇક XML સિન્ટેક્સ. જે રીતે XMLને આપણે સિન્ટેક્સ લખી છીએ HTMLના, આ રીતે એન્ગ્યુલર બ્રેકેટમાં, એ જ રીતે આમાં પણ એના એલિમેન્ટ્સ આવશે. તો એના 4 એક્શન એલિમેન્ટ્સ છે: જેએસપી કોલન, પેરામીટર, ઇન્ક્લુડ, ફોરવર્ડ અને પ્લગઇન. આ જ રીતે એની કોમન સિન્ટેક્સ છે કે આગળ જેએસપી કમ્પલસરી લખવાનું, ત્યાર પછી કોલન અને ત્યાર પછી વોટ એવર એલિમેન્ટ તમે યુઝ કરવાનો છે એ એલિમેન્ટનું નામ. મીન્સ કે પેરામીટર. તો એમાં ફર્સ્ટ આપણે જોઈએ પેરામીટર. ઇઝ યુઝ ટુ પ્રોવાઈડ ધ ટેગ ઓર વેલ્યુ પેર ઓફ ઇન્ફોર્મેશન બાય ઇન્ક્લુડિંગ ધીઝ સબ એટ્રીબ્યુટ્સ ઓફ જેએસપી ઇન્ક્લુડ, ફોરવર્ડ એન્ડ પ્લગઇન એક્શન્સ. કે જે પેરામીટર તમે આપણે નેક્સ્ટ 3 આપણે જોવાના છે, પેરામીટર, ઇન્ક્લુડ અને ફોરવર્ડ, એના આ સબ એટ્રીબ્યુટ્સ, તમે આ ત્રણેયને એના સબ એટ્રીબ્યુટ્સ કહી શકો. કોના? તો કે જેએસપી પેરામીટરના. શું કામ? બીકોઝ કે કી વેલ્યુ પેરમાં તમારે એની જે વેલ્યુ છે તમારે પ્રોવાઈડ કરવાની હોય છે. જે રીતે તમે આગળ આ બધા એલિમેન્ટ્સ લખતા જશો, ઇન્ક્લુડ, ફોરવર્ડ, એ બધા આ રીતે લખવાના થશે. જેએસપી પેરામીટર, અહીંયા વોટેવર તમારે જે કાંઈ પેરામીટર લખવા છે એ પેરામીટરનું નામ અને સામે એની વેલ્યુ. અહીંયા સુધી તો કમ્પલસરી તમારે જે ટેગ યુઝ કરવી છે એ જ, પણ એના પછી તમે કયા એટ્રીબ્યુટ યુઝ કરશો ને એની કેટલી વેલ્યુ દેવાની. ઇન શોર્ટ કે આ એક સિન્ટેક્સ છે, કોમન છે, કે જે આગળના ઇન્ક્લુડ, ફોરવર્ડ બધામાં તમને વેલ્યુએબલ રહેશે. હવે અહીંયા એક એનું સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે કે સપોઝ અહીંયા પેરામીટરનું મેં નામ આપી દીધું પી નેમ અને એની વેલ્યુ આપી દીધી પી વેલ્યુ. કે આ થઈ ગયું એનું એક એક્ઝામ્પલ. સેમ એક્ઝામ્પલ પ્રેક્ટિકલી આ રીતે છે. જેએસપી પેરામીટર એક્શન, કે અહીંયા એક ફાઇલ લીધેલી છે, આ જસ્ટ હેડિંગમાં પ્રિન્ટ કરાવેલું છે જેએસપી પેજ ડેમો પેરામીટર એલોંગ વિથ ફોરવર્ડ. અહીંયા તમે જોઈ શકો છો કે પેરામીટરના નામ આપેલા છે ડેટ, ટાઈમ અને ડેટા. કે અહીંયા સામે એની વેલ્યુ આપી દીધી છે, વોટેવર તમારે જે કંઈ પ્રિન્ટ કરાવવું છે એ. પણ મેઇન વસ્તુ જોવાની આ છે કે આ નેમ નામનો એટ્રીબ્યુટ છે અને આ વેલ્યુ નામનો એટ્રીબ્યુટ છે. કે અહીંયા તમારે એનું નામ આપવાનું અને સામે એની વેલ્યુ, વોટેવર તમારે જે કાંઈ આપી છે. પછી જ્યારે તમે પ્રિન્ટ કરાવો ત્યારે આ વેલ્યુ નહીં આપવાની, પ્રિન્ટ જસ્ટ આના થ્રુ જ કરાવવાનું. કઈ રીતે કરાવવાનું તો એનું પણ અહીંયા છે. રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર, કે જે કાંઈ તમે પેરામીટર અહીંયાથી પાસ કરો છો, ડેટ, ટાઈમ અને ડેટા, અહીંયા ક્યાંય તમારે લખવાનું કાંઈ નથી કે આ પેરામીટર પાસ કરી છે. જેએસપી તમે પેરામ લખશો એનાથી ઓટોમેટિક એ પાસ થઈ જશે. કે પછી જ્યારે તમારે ફેચ કરવી છે ત્યારે આ જ લખવાનું, ડોટ ગેટ પેરામીટર, જેએસપી ડોટ ગેટ પેરામીટર એ લખશો અને પછી અંદર જે તમે એનું નામ આપેલું છે એ નામ, મતલબ કે તમારે લખવાના છે એના નામ અને એની પ્રિન્ટ કરશે એની વેલ્યુ. આ રીતની ટેગ આપણે જોઈ ગયા. કે કંઈક તમારે એક્સપ્રેશનની અંદર પ્રિન્ટ કરાવવું છે તો ક્યાંય કાંઈ ક્લાસ કે એવું કંઈ લખવાની જરૂર નથી, આઉટ ડોટ પ્રિન્ટ એલન કે વોટેવર. ડાયરેક્ટ રિક્વેસ્ટના ઓબ્જેક્ટથી એની મેથડ કોલ કરાવી દેવાની, ગેટ પેરામીટર. આ ટેગ છે એના લીધે આ પોસિબલ છે. કે ને બાકી આ એક HTMLની ફાઇલ નોર્મલ છે એટલે તમે આ રીતનું ડાયરેક્ટ લખી શકો. બોડી ટેગની અંદર જ એ પોતે સમજી જશે કે આટલી વસ્તુ છે બોડી ટેગની અંદર રાઇટ કરેલી છે. હવે જ્યારે તમે આ ફાઇલને રન કરશો ત્યારે તમને આ રીતે ડાયરેક્ટ એનું આઉટપુટ આવી જશે. કે ક્યાંય તમારે અહીંયા જસ્ટ ખાલી આટલું જ લખેલું છે ડેટ, ટાઈમ અને ડેટા, છતાં પણ એ ફાઇલને તમે રન કરાવશો ત્યારે આ રીતની એની વેલ્યુ મળી જશે. તો આ જોઈએ આપણે જેએસપી પેરામીટર ટેગ. હવે સેકન્ડ છે જેએસપી ઇન્ક્લુડ. જે રીતે આપણે ઇન્ક્લુડ ડાયરેક્ટિવ જોઈ ગયા, બીજી ફાઇલને તમારા ફાઇલની અંદર ઇન્ક્લુડ કરવી છે, સેમ એવું જ વર્ક જેએસપી ઇન્ક્લુડથી થશે. જસ્ટ ફેર શું કે આમાં એ પોતે એક પેરામીટર તરીકે આવી જશે. This element is used to include static and dynamic resources of current JSP page. અત્યારનું જે તમે કરંટ JSP પેજ ઉપર કોડિંગ કરો છો એમાં જો તમારે બહારથી કાંઈ એલિમેન્ટ યુઝ કરવા છે, સ્ટેટિક કે ડાયનેમિક રિસોર્સિસ, તો એ બંને માટે એ તમને ઇન્ક્લુડ કરવા દેશે.
એની સિન્ટેક્સ આ રીતની છે, ઇન્ક્લુડ પેજ ઇક્વલ ટુ, જ્યારે આપણે પેજ ડાયરેક્ટિવ જોયા ત્યારે પણ આવતું હતું, પેજ ડાયરેક્ટિવ ઉપર જોઈ ગયા આપણે કે પેજ ઇક્વલ ટુ જેએસપી ફાઇલનું નામ અને ફ્લશ ટ્રુ કે ફોલ્સ, આ તમારી ઉપર ડિપેન્ડ કરવું છે, કરે છે બાય ડિફોલ્ટ ટ્રુ છે કે ફોલ્સ. ઓકે, આ બધા ઇન્ક્લુડના એટ્રીબ્યુટ્સ છે. હવે એ જ રીતે એની અંદર તમારે પેરામીટર કંઈ લખવી છે, જે ઉપર આપણે ટેગ જોઈ ગયા એવી રીતે જો કંઈ તમારે વેલ્યુ પ્રિન્ટ કરાવી છે તો જ આ લખવાનું, બાકી આ કંઈ લખવાની જરૂર નથી. ઓકે, હવે સપોઝ અહીંયાથી આ એક એનું એક્ઝામ્પલ છે, આ બે એટ્રીબ્યુટ્સ તમને સમજાવેલા છે. પેજ સ્પેસિફાઈઝ ધ રિસોર્સ ફાઇલ વિચ વિલ બી ઇન્ક્લુડેડ. અહીંયા છે પેજ ઇક્વલ ટુ જેએસપી પેજ લખેલું છે, અહીંયા તમારી ફાઇલનું નામ મતલબ કે રિસોર્સિસનો પાથ સ્પેસિફાઈ કરશે કે કઈ જગ્યાએથી તમારે ફાઇલ લઈ આવી છે, કઈ જગ્યાએથી પ્રિન્ટ કરાવી છે. અને સેકન્ડ છે ફ્લશ, ઓપ્શનલ પેરામીટર યુઝ ટુ ફ્લશ ધ બફર સ્પેસિફાઈઝ એઝ ટ્રુ ઓર ફોલ્સ. બેમાંથી તમારે કોઈ પણ એક વેલ્યુ એને આપવાની, બિકોઝ કે ઓપ્શનલ પેરામીટર છે, કાંઈ રિક્વાયર્ડ નથી. જો એ તમે નહીં લખશો તો પણ તમારી ફાઇલ રન થઈ જશે, રિક્વાયર્ડ પેરામીટર નથી, ઓપ્શનલ છે. Here you have to remember one thing, that once the buffer is flushed, the value cannot be recalled as it's flushed from memory directly. અહીંયા એક જ વસ્તુ એ યાદ રાખવાનું કહે છે કે જો અહીંયા તમે બફરને યસ કરી દીધું, મતલબ કે બફરમાંથી એકવાર તમારી ફાઇલ વહી ગઈ તો પછી એક પણ જાતની વેલ્યુ તમે એને રિટ્રાઈવ કરી શકશો નહીં ફરીથી. એટલા માટે બને ત્યાં સુધી આ પેરામીટરને ક્યાં આપણે યુઝ કરવાની જરૂર નથી. જસ્ટ એઝ એક ઇન્ક્લુડ પેજ ઇક્વલ ટુ ફાઇલનું નામ આપી દો કે અને ત્યાર પછી આ રીતે ટેગ ક્લોઝ કરવાની છે, ક્લોઝ જેએસપી ઇન્ક્લુડ. આ રીતે બધી ટેગ એની ઓવર થશે. પછી એ પેરામીટર હોય તો ભલે ઇન્ક્લુડ હોય કે ફોરવર્ડ હોય, વોટેવર, આ રીતે પેરમાં ટેગ ક્લોઝ થશે. ક્યાં એક એનું એક્ઝામ્પલ આપેલું છે, જોઈએ જેએસપી ઇન્ક્લુડનું એક્ઝામ્પલ. અહીંયા જેએસપી ઇન્ક્લુડ નામની ફાઇલમાં જેએસપી ઇન્ક્લુડ એક્શન ડોટ જેએસપી નામની ફાઇલ છે. એમાં આ રીતે બોડી ટેગની અંદર મેં લખેલું છે નાવ ડોટ ટુ સ્ટ્રિંગ. અહીંયા એક નાવ નામનો ઓબ્જેક્ટ બનાવેલો છે. શેનો ઓબ્જેક્ટ છે? યુટિલ ડોટ ડેટ. ડેટ નામના ક્લાસનો છે, મતલબ એ કરંટ ડેટ એન્ડ ટાઈમ શો કરશે. અહીંયાથી ડાયરેક્ટ એનું કન્સ્ટ્રક્ટર કોલ કરાવી દીધું, ઇક્વલ ટુ ન્યૂ જાવા ડોટ યુટિલ ડોટ ડેટ. જે નામનો ક્લાસ છે એ જ નામનું કન્સ્ટ્રક્ટર, મીન્સ કે એને જે ડિફોલ્ટ વેલ્યુ હશે પ્રિન્ટ કરશે. હવે અહીંયા જે ડિફોલ્ટ વેલ્યુ નાવ છે, મતલબ કે કરંટ ડેટ એન્ડ ટાઈમ પ્રિન્ટ કરશે. અગેન એને કોનામાં કન્વર્ટ કરી દીધા? ટુ સ્ટ્રિંગમાં. આ રીતે તમે ટેગ લખેલી છે, મતલબ કે ક્યાંય પણ ક્લાસ કે કાંઈ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ એની મેથડ કોલ કરાવી શકો. ઓકે, બીજું આ ટાઇટલ ને વોટેવર જે આપણે ડિફોલ્ટ કોડિંગ કરી છે એ જ છે. જસ્ટ અહીંયા જ એક જોવાનું છે, જાવા ડોટ યુટિલ ડોટ ડેટ. અહીંયા સિમ્પલી એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવેલું છે, કોડ ડિસ્પ્લે ટુ સર્વર ટાઈમ એન્ડ ડેટા. કે ને સેમ એ જ રીતે બીજી ફાઇલ બનાવેલી છે. આ ફાઇલની અંદર આપણને કરંટ ડેટ એન્ડ ટાઈમ મળી જશે. હવે આ ફાઇલને મેં કોના અંદર ઇન્ક્લુડ કરાવેલી છે? બીજી એક ફાઇલ બનાવેલી છે જેએસપી ઇન્ક્લુડ એક્શન 1 ડોટ જેએસપી. એની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આ ફાઇલને મેં ઇન્ક્લુડ કરાવેલી છે જેએસપી ઇન્ક્લુડ એક્શન ડોટ જેએસપી. આ ફાઇલની અંદર બીજું કાંઈ લખેલું નથી, એક સ્ટેટમેન્ટ જ લખેલું છે. ઓકે, અંડરલાઇન ટેગની અંદર એચ અને અંડરલાઇન. એની અંદર જસ્ટ મેં પહેલી જે ફાઇલ બનાવેલી હતી એને જેએસપી ઇન્ક્લુડ પેજ ડાયરેક્ટિવથી અહીંયા એને કોલ કરાવી દીધી. મતલબ કે અહીંયા મેં ક્યાંય કરંટ ડેટ એન્ડ ટાઈમનું કોડિંગ લખેલું નથી, છતાં પણ જો આ ટેગને હું રન કરીશ તો એ મને કરંટ ડેટ એન્ડ ટાઈમ આપશે. ઓકે, ફાઇલ કોલ કઈ થશે? જેએસપી ઇન્ક્લુડ એક્શન ડોટ જેએસપી. અહીંયા જે તમને કરંટ ડેટ એન્ડ ટાઈમ આવે છે એ આ ફાઇલમાંથી આવશે, જેએસપી ઇન્ક્લુડ એક્શન. ઓકે, અને આ જે એના ઉપરનો કોડ છે એ પણ તમને એઝ ઇટ ઇઝ આટલી વસ્તુ તમને અહીંયા ડિસ્પ્લે કરશે, કોડ ટુ ડિસ્પ્લે સર્વર ટાઈમ એન્ડ ડેટા. કે બિકોઝ આ ફાઇલની અંદર મેં ક્યાંય કાંઈ લખેલું નથી, આ એક સ્ટેટમેન્ટ લખેલું છે ઇન્ક્લુડ ડેમો જેએસપી ડેમો ફાઇલ, પણ આ સ્ટેટમેન્ટ ક્યાંય પ્રિન્ટ નથી થતું. શું કામ? બિકોઝ કે અહીંયાથી ડાયરેક્ટ બીજી ફાઇલને કોલ કરાવી દે છે. મતલબ કે તમારું જે કરંટ સ્ટેટમેન્ટ છે કરંટ ફાઇલનું એ ક્યાંય રન નહીં થાય, એની જગ્યાએ ઇન્ક્લુડ જે ફાઇલ કરેલી છે એ જ રન થશે. કે એ જ રીતે થર્ડ એલિમેન્ટ આપણે જોઈ જેએસપી ફોરવર્ડ. તો જે રીતે આપણે ઉપરનામાં જોયું હતું સવલેટ છે એ ડાયરેક્ટ તમને બીજી કોઈ જગ્યાએ ડાયરેક્ટ રીડાયરેક્ટ જ કરી દે. ઓકે, તો એના જેવું જ વર્ક કરશે જેએસપી ફોરવર્ડ ટેગ યુઝ ટુ ટ્રાન્સફર કંટ્રોલ ફ્રોમ કરંટ જેએસપી ફાઇલ ટુ another source.
ઇન્ક્લુડમાં બીજી કોઈ ફાઇલને તમારી ફાઇલની અંદર ઇન્ક્લુડ કરી દેશે, જ્યારે ફોરવર્ડમાં તમારી જ ફાઇલને બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરી દેશે. કે એક્શન એલિમેન્ટ ઇઝ સેમ ઇઝ ફોરવર્ડ મેથડ. આ મેથડ આપણે સર્વલેટમાં જોઈતી, રિક્વેસ્ટ ડિસ્પેચર ઓબ્જેક્ટ ઇન સર્વલેટ પ્રોગ્રામિંગ. સેમ એના જેવું જ વર્ક કરશે અને એના જેવું જ આનો એટ્રીબ્યુટ છે પેજ ઇક્વલ ટુ ફાઇલનું નામ. કે એ જ રીતે અહીંયા તમે એનું પ્રેક્ટિકલ જોઈ શકો છો. JSP ફોરવર્ડ એક્શન અને અહીંયા પણ આપેલું છે ફોરવર્ડ એક્શન. જે રીતે ઇન્ક્લુડનું એક્ઝામ્પલ જોયું એ જ રીતે ફોરવર્ડનું પણ છે. હવે ફોરવર્ડમાં જો તમે ફાઇલને રન કરશો તો ડાયરેક્ટ એનો કંટ્રોલ ક્યાં વહી જશે? જે પહેલી ફાઇલ હતી અહીંયા. ઓકે, ફોરવર્ડ કોડ ટુ ડિસ્પ્લે સર્વર ટાઈમ એન્ડ ડેટા છે. અહીંયા ફોરવર્ડ આ ફાઇલને ક્યાંય તમારી પ્રિન્ટ નહીં કરે, ડાયરેક્ટ ક્યાં વહી જશે? ફોરવર્ડ એક્શનમાં, ફોરવર્ડ કોડ ટુ ડિસ્પ્લે સર્વર ટાઈમ એન્ડ ડેટા. કે ડાયરેક્ટ આ ફાઇલમાં જેનો કંટ્રોલ ટ્રાન્સફર કરી દેશે. અહીંયા ભલે તમે ગમે એવું કોડિંગ લખેલું હશે, સ્ટેટમેન્ટ લખેલા હશે, વોટેવર, આ કાંઈ પ્રિન્ટ નહીં કરે. શું કામ? બિકોઝ અહીંયા તમે ફોરવર્ડ લખેલું છે. મતલબ જ્યારે આ લાઇન એ રન કરવા જશે ત્યારે ડાયરેક્ટ એ અહીંયા જ ટ્રાન્સફર થઈ જશે, અહીંયા સુધી એ આવશે જ નહીં. કે એટલા માટે આ એનું જે તમને આઉટપુટ આવશે જસ્ટ આ જ ફાઇલનું આવશે જે તમે ફોરવર્ડના પેજ એટ્રીબ્યુટની અંદર લખેલું છે. આ સર્વરનો ટાઈમ એન્ડ ડેટા છે. કે પોતાનું કરંટ પીસી જ્યારે આપણું સર્વર ન હોય તો એ આપણા પીસીનું ન પણ બતાવે. શું કામ? બિકોઝ આ સર્વરનો ટાઈમ એન્ડ ડેટા તમને ડિસ્પ્લે કરે છે. તો આ તો થર્ડ એટ્રીબ્યુટ JSP ફોરવર્ડ. એ જ રીતે ફોર્થ એટ્રીબ્યુટ છે JSP પ્લગઇન યુઝ ટુ એમ્બેડ એન એપ્લેટ ઇન જાવા બીન્સ ઇન અ વિથ ધ JSP પેજ. જો તમારે એપ્લેટ કે એવા કંઈ અલગથી જાવાના ક્લાસીસ યુઝ કરવા છે તો એના માટે છે JSP પ્લગઇન ટેગ. એના બે જ એટ્રીબ્યુટ છે, એક તો છે ટાઈપ, સેકન્ડ છે કોડ અને થર્ડ છે ફાઇલ નેમ. એ પણ બને ત્યાં સુધી આ બે આપણે વધારે યુઝ કરવાના થશે, ટાઈપ અને ક્લાસ. કોડ બેઝમાં જો તમે URL બારની જગ્યાએ ક્લાસ લખેલો છે તો એના માટે યુઝ થશે. અને કોડની અંદર ક્લાસ ફાઇલનું જ નામ દેવાનું, નહીં કે તમારા જાવાની ફાઇલનું નામ. જાવાની ફાઇલ જ્યારે રન થશે, કમ્પાઇલ થશે ત્યારે એની ક્લાસ ફાઇલમાં એ કન્વર્ટ થઈ જાય છે. તો એ ક્લાસ ફાઇલનું જ અહીંયા નામ દેવાનું, જાવા ફાઇલનું નહીં. પ્લગઇન ટાઈપ ઇક્વલ ટુ જે તમારે પ્લગઇન યુઝ કરવો છે એ. જેમ કે અહીંયા આપણે એપ્લેટનું કરવો છે તો એપ્લેટ, અને આ રીતે ટેગને ક્લોઝ કરી દેવાની. ઓકે, તો અહીંયા તમે જો પ્લગઇન એક્શન ડોટ JSP, અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે, ટાઈપ ઇક્વલ ટુ એપ્લેટ JSP પ્લગઇન એક્શન ડોટ ક્લાસ. આ નામની ક્લાસ ફાઇલ અહીંયા જે સોર્સ પેકેજીસ છે એમાં હોવી જોઈએ છે. અહીંયા JSP પ્લગઇન એક્શન ડોટ જાવા આ નામની ફાઇલ જે કમ્પાઇલ થઈ હશે, આ ફાઇલમાં આ રીતે મેં એક નોર્મલી બેકગ્રાઉન્ડ લીધેલું છે. એપ્લેટના પ્રોગ્રામિંગ તમે જાવાની અંદર સ્ટડી કરી ગયા એ જ રીતે એક સિમ્પલ પ્રોગ્રામ છે એપ્લેટ ક્લાસ યુઝ કરીને java.awt છે. અહીંયા g.set કલર, ડ્રો રેક્ટેંગલ, ફિલ રેક્ટેંગલ, આ રીતે 2-3 મેથડ એની બનાવેલી રાખી છે. અને જ્યારે આ ફાઇલને તમે રન કરશો ત્યારે એક જાવાની ફાઇલ બની જશે, ક્લાસ ફાઇલ. એ ક્લાસ ફાઇલનું જ તમારે નામ દેવાનું અને ત્યાર પછી આ જે ફાઇલ આપણે જોઈ JSP પ્લગઇન એક્શન ડોટ JSP એ ફાઇલને ત્યાર પછી તમારે રન કરવાની રહેશે. ઓકે, JSP પ્લગઇન મતલબ કે જે કંઈ તમારે બહારના પ્લગઇન યુઝ કરવા છે એ તમે આની અંદર યુઝ કરી શકશો. ઓકે, આ રીતનો જો તમારે પ્લગઇન ઇન્સ્ટોલ્ડ હશે તો એ તમારા પ્લગઇનનું આઉટપુટ આપશે. અહીંયા એપ્લેટનું આપણે એક્ઝામ્પલ લીધેલું છે. તો આ રીતે આપણે એની 4 એક્ઝામ્પલ જોઈ ગયા, 4 ડાયરેક્ટિવ્સ આપણે એના જોયા કે ઇન્ક્લુડ, ફોરવર્ડ, પ્લગઇન અને પેરામીટર. ઓકે, તો આ લેક્ચરમાં આટલું જ. અહીંયા આપણા એક્શન એલિમેન્ટ્સ કમ્પ્લીટ. થેન્ક યુ.